થઈ ગયું. ચાલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તારીખ આજે 26 જાન્યુઆરી થઈ ગઈ છે. પ્રજાસત્તાક દિન છે, જેને આપણે આપણા બંધારણનો દિવસ કહીએ છીએ. ગણતંત્ર દિવસ હિન્દીમાં જેને કહેવામાં આવે છે, બરાબર. અને રવિવારના અનુક્રમની અંદર આપણે આ ગોપાળાનંદ સ્વામીનું ગીતાભાષ્ય જે ભુજથી પ્રકાશિત થયું છે એ જોઈ રહ્યા છે. પ્રથમ અધ્યાયની આપણે શરૂઆત કરી હતી. અર્જુનજીનો જે વિષાદ, જે દુઃખ, જે મોહ, એની આપણે ગયા રવિવારે ચર્ચા કરી હતી કે ભાઈ અર્જુનજી શું કહે છે, બરાબર. તે આપણે જોયા હતા. અર્જુનજી શું કહે તે સાંભળો. ગુરુજનો, વડીલો, પુત્ર, દાદા, મામા, સસરા, પૌત્રા અને બીજા સંબંધીઓ છે. પ્રતિપક્ષના યોદ્ધાઓનો ઉલ્લેખ કરે છે. આચાર્યો, પિતા, પુત્રો વગેરે સુસ્પષ્ટ જાણીતા છે. હે મધુસૂદન, હણાવું છતાં પણ 3 લોકનું સુખ મેળવવા માટે હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો શું જ કહેવું. અર્જુનજી આ બધાને જોઈને મોહ પામી ગયા કે સામે જે હતા તે બધા ઘણા લોહીના સંબંધી હતા, ઘણા મિત્રો હતા, ઘણા વડીલો હતા. તમે એક પથારીને અહીંયા નીચે ઉચકી લો, એક પથારીને એને આગળ લાવી દો. આજે કોઈ બહુ આવવાનું નથી. મુકુંડા આગળ આવી જાઓ, ખુરશી આગળ લઈ લો, એટલે તમને અવાજ બરાબર સંભળાય એમ. ચાલો, સમજી ગયા કેવું છે. એટલે આ પ્રમાણે અર્જુનજીને મોહ થયો, એટલે અર્જુનજી આ યુદ્ધ ન કરવાના બધા બહાના બતાવે છે. સમજો, આપણી કમજોરી જે છે ને એ છતી ન થાય ને, એટલે આપણે જે કોઈ કાર્યનો ભય લાગતો હોય કરવા માટે, ડર લાગતો હોય, તો આપણે એમ ડાયરેક્ટ ના કહીએ કે મને એ કામ કરવામાં ડર લાગે છે, કે ભય લાગે છે, કે મને નિષ્ફળ થઈ જઈશ એનો ભય લાગે છે. પણ આપણે બીજા બહાના કાઢીએ. જીવ પ્રાણી માત્રનો આ સ્વભાવ છે. દાખલા તરીકે કોઈ સાહેબને કચેરીમાં જઈને મળવાનું હોય અને એના જે કોઈ પ્રશ્નો હોય એની રજૂઆત કરવાની હોય, તો પ્રશ્ન એના પોતાના છે અને રજૂઆત કરવાથી કાં એનું કામ થશે કાં ન થશે, પણ રજૂઆત કરવા જવું એ એની ફરજ છે. એટલે એને એના કર્મનું પાલન કરવું પડે કે ભાઈ એ પ્રમાણે જવું અને ત્યાં જઈને એનું કર્મ કરવાનું, એટલે ફરજ એની બજાવવી પડે. પણ પેલી સરકારી કચેરીમાં જવું, પેલા સાહેબને જઈને મળવું, સમયસર મળવું, પછી એ સાહેબ શું જવાબ આપશે, એ કદાચ કંઈ આમ તેમ થઈ ગયું ને સાહેબ કંઈ આપણે ખંખેરી નાખીએ કે આમ તેમ, એવો જે ભય, એને કારણે પેલો સાચો છે તો પણ ત્યાં જઈને પ્રશ્નોની રજૂઆત કરવા જાય નહીં. પણ બહાના શું કરે, મને સમય નહીં મળતો, પેલો સાહેબ નહીં મળતો, આમ તેમ દુનિયાભરના બહાના કરશે. પણ એકચ્યુઅલ વસ્તુ શું છે, એને ત્યાં જવું નથી, પેલા વ્યક્તિને સામેવાળાને ફેસ નહીં કરવો. એને ભય એવો છે કે સરકારી કર્મચારીની ઓફિસમાં જતાં ઘણાને બીક લાગે, ભય લાગે. હું તમને જ કોઈને કહું કે અહીંયા ડેપ્યુટી કમિશનર કા કલેક્ટર સામે જઈને તમારે આ પ્રશ્નોની રજૂઆત કરવાની, આમાંથી કેટલા માણસ કરી શકે? કાગળ આપું તો પણ ન કરી શકે, કાગળ પર લખેલું હોય તો પણ ન કરી શકાય. કલેક્ટર સામે, ડેપ્યુટી કલેક્ટર સામે જવાનું હોય, કમિશનર સામે જવાનું હોય, અઘરું પડી જાય ને. બરાબર, અશોકભાઈ જઈ આવ્યા છે, એ એમની રીતે જે કંઈ રજૂઆત થઈ શકતી હોય એ કરે, બરાબર. એટલે એ આપણો ભય છે, સમજો. હવે ભય એવો છે કે ભાઈ એ વ્યક્તિના પ્રભાવથી કે એના પદથી આપણે ડરીએ છીએ. આપણે સાચા છે તો પણ ડરીએ છીએ. એટલે પછી આપણે વાનું શું કરીએ, એ તો કોઈને મળતા નથી ને એને મળવાથી પણ કંઈ ફાયદો નથી ને આમ તેમને બધા ગળો લાડો પિંડો વાળીએ આપણે, બરાબર. અહીંયા અર્જુનજીની આ જ પરિસ્થિતિ છે. આ ગીતા જે છે ને, તે ગીતાજી એક એવો ગ્રંથ છે કે આપણે રોજબરોજ જે આપણા પ્રશ્નો, જે આપણા રોજબરોજના છે ને, એ પ્રશ્નોથી બચવા માટે આપણે શું બહાના કાઢીએ અને એની વાસ્તવિકતા શું છે, કે એમાં આપણે કેવી રીતે એ પ્રશ્નો સામે લડવું જોઈએ, એ બધું ગીતાજીમાં બતાવે છે. ગીતાજી કોઈ એવો ગ્રંથ નથી કે તમને પલાયનવાદ શીખવાડે. ગીતાજી તમને લડતા શીખવાડે છે કે જીવન એક સંઘર્ષ છે. અને ગીતાના બોલનારા જે ભગવાન શ્રી કૃષ્ણ છે, તમે એમના બધા ચરિત્રો જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં તમને બ્રાહ્મણ પણ દેખાશે, ક્ષત્રિય પણ દેખાશે, વૈશ્ય પણ દેખાશે, અને તમે માનો નહીં પણ શૂદ્ર પણ દેખાશે. તમે કે એ કેવી રીતે? ચાલો, બ્રહ્મ જ્ઞાન આપવાનું કામ કોનું છે? બ્રાહ્મણનું કામ છે ને બ્રહ્મ જ્ઞાન આપવાનું. ગીતાજીમાં ભગવાન શું આપે છે? આપે છે ને બ્રહ્મ જ્ઞાન, આપે છે ને બ્રહ્મ જ્ઞાન. આ લોકને પરલોકને વિશે સુખી થવા માટેના બધા રસ્તા બતાવેલા છે, બ્રહ્મ જ્ઞાન આપે છે ને અર્જુનજીને. એટલે અહીંયા ભગવાન બ્રાહ્મણ તરીકે વર્તા છે ને, ભગવાને અહીંયા બ્રાહ્મણ તરીકે કામ કર્યું છે ને.
સમજો. કારણ કે બ્રહ્મ જ્ઞાન આપવાનું કામ કોનું છે? બ્રાહ્મણનું છે. પછી એ જ ભગવાન જ્યારે સુદર્શન ઉઠાવીને યુદ્ધ કરવા જતા હતા, પેલો 17 વખત યુદ્ધ કરવા આવ્યો, કોણ? જરાસંઘ. અને એની જેટલી પણ સેના આવે એ બધી સેનાઓને અક્ષણી સેનાઓના ભૂકા કાઢી નાખતા હતા બંને ભાઈ રામ બલરામ, આપણા રામ ઓર શ્યામ, શ્રી કૃષ્ણ અને બલરામજી મળીને. તો ભગવાન ત્યારે કોણ છે? ક્ષત્રિય છે ને. દ્વારકાધીશ છે તે કોણ છે? ક્ષત્રિય છે ને, બરાબર. તો જ આખા દ્વારકા આખી સોનાની નગરી બનાવી અને મોટા મોટા મહેલો ઊભા કરી નાખ્યા અને એમાં બધા પ્રજાને સુખી કરી નાખી એમણે. તો એ ક્ષત્રિયનું કામ છે ને, બરાબર. ડિફેન્સ, રક્ષણ કરવું. દ્વારકાધીશ બનીને સોનાની નગરી બનાવીને ચારે બાજુ સમુદ્ર અને વચ્ચે નગરી વસાવી અને જે કોઈ અસુરો હતા એના થકી એમ કહી કે પ્રજાજનોનું હિત કર્યું, રક્ષણ કર્યું, એનો વિકાસ કર્યો. આ કોનું કામ છે? ક્ષત્રિયનું કામ છે. તો ભગવાને ત્યાં ક્ષત્રિયપણું બતાવ્યું. એ જ ભગવાન જ્યારે નાના હતા, બાળ અવસ્થામાં હતા, સમજો, બરાબર. ભગવાને જેટલા લગ્ન કર્યા એમાં બધી જેટલી પણ કન્યાઓને લઈને આમ કર્યું ને તેમ કર્યું ને યુદ્ધ કર્યા, આ બધા ક્ષત્રિયોના ચરિત્ર કર્યા. પછી એ જ ભગવાન જ્યારે નાના હતા ત્યારે ગૌચારણ લીલા કરતા હતા. કરીને ભગવાને ગૌચારણ લીલા, ગાયોને ભગવાનનું પાલન પોષણ કર્યું ને. એમને મોકલેલા ને, કોએ મોકલેલા? નંદ મહારાજે મોકલેલા ને, નંદજીએ કે ભાઈ જા લાલા તું આજે ગાય ચરાયો, એમ કરીને ભગવાન ગાય ચરાવવા જતા હતા. ગાયોનું પાલન પોષણ કરતા હતા, વાંસળી બાંસળી બધું વગાડતા હતા, ગાયને બરાબર વ્યવસ્થિત ચારો બારો કરાવતા હતા, ગાયોને રાજી રાખતા હતા, બરાબર. અને પછી પાછા ઘરે આવતા હતા. તો આ ગૌપાલન જે છે, પશુપાલન જે છે તે કોની વૃત્તિ છે? વૈશ્યની વૃત્તિ છે. તો ભગવાન અહીંયા વૈશ્ય બની ગયા. એ જ ભગવાન જ્યારે માખણ માટે ચોરી કરતા હતા, કોના માટે? પેલા એના બાળ સખાઓ જોડે. એ ઉચ્છિષ્ટ માખણ એનું બીજા ખાય અને બીજાનું માખણ એ ખાતા હતા. પછી બીજા જે એના મિત્રો હતા એના ઘરેથી, જે કોઈ મિત્રો એ બધાના ઘરેથી ભગવાન શું મંગાવતા હતા? થાળ મંગાવતા હતા, ભોજન મંગાવતા હતા. અને એ ભગવાન બીજાનું ઉચ્છિષ્ટ ખાઈ જાય, જે ગમે તેનું ગમે તે ખાઈ જાય, બરાબર. એ ભગવાન પાછા કાળી નાગને મારીને એની ઉપર નૃત્ય કરતા હતા. આ બધા ભગવાનના શૂદ્રોના ચરિત્ર છે. કોઈનું ઉચ્છિષ્ટ ખાવું, નૃત્ય કરવું, પોતાની અંદર બધી જે કોઈ કળાઓ છે તે કળાઓ જે બધી બતાડવી, આ કોનું કામ છે? શૂદ્રનું કામ છે. એટલે શ્રી કૃષ્ણને પૂર્ણ અવતાર કયો છે. બધી કળા એ ભગવાને બતાવેલી છે. 64 કળાએ યુક્ત અવતાર કયો છે, બરાબર. કેમ? ભગવાન પોતે એવું કહે છે કે ભાઈ ભગવાન તો ઓલરાઉન્ડર છે, એટલે બધા જ કેરેક્ટર બતાવે. પણ ભગવાને આપણે શું કહ્યું કે જ્યારે બ્રાહ્મણને ત્યાં તમારો જન્મ થયો છે ત્યારે તમને જન્મથી જે સ્વધર્મે સહિત જ્ઞાન, અને એ જ્ઞાન તમારે બીજાને આપવાનું છે, પોતે એનું આચરણ કરવાનું છે, અને પછી બીજાને એ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન તમારે પીરસવાનું છે. એના માટે તમારે ગુરુકુળમાં જવું પડશે, ગૃહત્યાગ કરવો પડશે, તપશ્ચર્યા કરવી પડશે, વિદ્યા ભણવી પડશે. તપશ્ચર્યા કરી શકે એ જ વિદ્યાર્થી વિદ્યા ભણી શકે. ખાઈ પીને લહેર કરતો એનાથી વિદ્યા ન ભણાય, સમજો. એ ઊંઘી જાય ખાઈ પીને, દાળ ભાત ખાઈને, બરાબર. એટલે વિદ્યાર્થીઓએ એણે તો તપશ્ચર્યા કરવી જ પડે, સમજો. તો ભગવાન સાંદીપની ઋષિને ત્યાં ગયા, 1 મહિનો ભણ્યા, સમજો. એટલે બ્રહ્મ વિદ્યા ભણવા માટે બ્રાહ્મણ થવું પડે તમારે. હવે તમે અત્યારે છો ભલે કોઈ પણ વર્ણના, પણ તમારા જીવનમાં પણ આ બધા અનુક્રમ આવશે. દરેક વ્યક્તિના જીવનમાં આવા અનુક્રમ આવે કે નાનો હોય ત્યારે ભણવું પડે એને. તો ભણવા માટે તપશ્ચર્યા કરવી પડે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પડે, સત્ય અહિંસાના માર્ગે ચાલવું પડે. એ જ વિદ્યાર્થી બ્રાઇટ સ્ટુડન્ટ બને અને એ જ ધારેલું કામ કરી શકે. ત્યારે એ બ્રાહ્મણ રૂપે વર્તે છે, ભલે એ ગમે એ વર્ણનો છે. પણ જો ત્યારે એ બ્રાહ્મણ જેમ વર્તતો હોય, શાસ્ત્રોમાં કહ્યું હોય એ પ્રમાણે વર્તે, તો એ ભણી જાય, ભણવામાં બહુ તેજ થઈ જાય, સમજો. શું? બરાબર. સ્વધર્મ, બ્રહ્મચર્ય, અહિંસા એનું પૂરેપૂરું પાલન કરવું પડે, તો એ બ્રાહ્મણ થઈ જાય ત્યારે, બરાબર. પછી એ કામ ધંધા માટે જે કંઈ જતો હોય, આ બધા ઇન્ડિયન આર્મીમાં જે કોઈ ભણીને જાય છે તે બધા ક્ષત્રિયો છે. એ ક્ષત્રિયનું કામ છે. કામ ધંધા માટે, પછી રૂપિયા પૈસા કમાવા માટે કામ ધંધો કરે છે, સંઘર્ષ કરે છે, પાલક બને છે, સમજો. જોબ ક્રિએટર બને છે. કેટલા બધા લોકોને એને ત્યાં કામ આપે છે, એના ઘરનું પાલન પોષણ કરે છે, ત્યારે એ વૈશ્ય છે.
અને કદાચ મંદિરે આવે છે, સત્સંગી છે, અને નીચી ટેલ ચાકરી કરતાં પણ એને શરમ નહીં લાગતી, ભગવાનના દાસાનું દાસ થઈને ભગવાનના ભક્તોની, ભગવાનની ચરણચંપી સેવા આદિ મર્યાદામાં રહીને કરે છે. ભગવાનની મૂર્તિનું ડાયરેક્ટ ના થાય. કોઈ સંતો હોય, કોઈ હરિભક્ત હોય, કોઈ બિચારો દુઃખી હોય તેની સેવા કરે, મંદિરમાં ઝાડુ પોતું કરે, આ બધા પાથરના પાથરે, સંદાસ સાફ કરે, જે કહ્યું હોય. આ શૂદ્રનું કામ છે. અરે અત્યારે બી કરે છે ને, દિલીપ કાકાને બધા કરે જ છે ને, ઉકા ખાચર. સમજો? એટલે વર્ણ બધી વાત સાચી છે, પણ આપણે ચારે ચાર વર્ણોના ધર્મો આપણી અંદર પણ આવે જ છે થોડા ઘણા અંશે. સમજો? એનું પાલન આપણે આપણા જીવનકાળ દરમિયાન કરીએ જ છીએ. ખબર નથી હોતી એ અલગ વાત છે. સમજો? કેમ? આપણે બધા અલગ અલગ જગ્યા પર અલગ અલગ રોલમાં છે. ઘરે આપણે અલગ રોલ છે, બહાર અલગ રોલ છે. સમજો? બધે અલગ અલગ રોલ છે. આપણું પાત્ર જે છે તે બદલાયા કરે છે. આપણે વ્યક્તિ એક છે, પણ આપણા પાત્ર જે છે એટલે આપણા કેરેક્ટર જે છે તે દરેક જગ્યા પર બદલાયા કરે છે. પેલો કહીને ઘર કે કામ મેં બાદશાહ ગુલામ. ઘરમાં કોઈ હોય નહીં, ધણિયાણીમાં ધણિયાણી હોય નહીં, કે ઇન્જર હોય કે એવું કંઈ હોય, માંદી હોય, એવું હોય તો પુરુષે ઘરમાં ને બહાર બે જગ્યા પર કામ કરવું પડે. અને નાના છોકરા હોય તો એને સ્કૂલે પણ મોકલવા પડે. અરે ઘણાને હોય છે તો પણ ઘરવાળી વહેલી નહીં ઉઠે, અને પેલો માણસ ઉઠીને બિચારો તૈયાર બૈયાર કરીને છોકરાને મોકલે. અમે એવા પણ જોયા છે, આ મંદિરે આવનારા લોકો વર્ષો સુધી એવી રીતે ઘરવાળી આરામથી ઉઠે, પેલો માણસ ઉઠે, અને એ બિચારો છોકરાને તૈયાર કરે, રિક્ષામાં તૈયાર કરીને બેસાડે, મોકલે, ને પછી પાછો મંદિરે આવે 8:30 પોણા 9, પછી પાછો દુકાને પણ જાય. પછી ઘરવાળી તો ઉઠે શાંતિથી. અને આટલું કર્યા પછી બી ઘરવાળી કંઈ રાજી કે એવું એને એવું કંઈ નહીં કે મારો માણસ આટલું બધું કરે જ મા માટે. માણસ એટલે એનો પતિ, પણ કહેવાય તો માણસ જ ને, કારણ કે બિચારે કદર તો કોઈ નહીં મળે. કદર દુનિયામાં કોઈની નથી, ભગવાનની નથી, તો તમારી ને મારી કા હોવાની? બરાબર? તમે કદરની આશા રાખો એ તમારી મૂર્ખતા છે. યાદ રાખજો, જિંદગીમાં જે વ્યક્તિ ક્રેડિટની આશા રાખે ને કે મારી લોકો કદર કરે, એની મૂર્ખતા છે. એ ઉલટી વધારે દુઃખી થાય. તમને જે એવું લાગે ને કે તમારે અહીંયા કામ કરવાથી, શાંતિથી થોડુંક કામ કરવાથી નીકળી જવાય એવું છે, કે તમને સુખ થાય એવું છે, તો એ કામ કરીને નીકળી જવાનું તમારે. એમાં કોઈ ક્રેડિટની કદરની આશા નહીં રાખવાની. એ કદર માટે બેસી રહી તે બે કદરો છે, કરતા હે પ્યાર વો કભી સુખી નહીં હોતા. યાદ રાખજો, આ દુનિયા આખી બે કદરી છે, એમાં બે કદરો છે કરકે પ્યાર. સમજો? ગઝલ હતી ને એક, બે કદરો છે કરકે પ્યાર. બે કદરાથી આ દુનિયાથી પ્રેમ કરવા એ દુઃખી જ થાય માણસ. એટલે તમે જે કરી શકતો હોય એ કરી નાખવાનું, કારણ કે આપણે જ બ્રાહ્મણ છે, આપણે જ ક્ષત્રિય છે, આપણે જ વૈશ્ય છે, ને આપણે જ શૂદ્ર છે. ઘરમાં ઘરવાળી ઠીક નહીં હોય, કામવાળી લાવવાના પૈસા નહીં હોય તમારી પાસે, તો સંડાસ ઘરનું સાફ નહીં કરવું પડતું? બધાએ કર્યું હોય અહીંયા બેઠેલા જીવનમાં કોઈને કોઈ સમયે. અંદર પેલું હાર્પિક નાખીને કે પાવડરના અંદર પાણી ગરમ એ કરીને નાખીને બધાએ જ કર્યું હોય. કોણ એવો બાકી છે કે એને નહીં કર્યું હોય? એટલે કે એ કરવા દઈએ શુદ્ર થઈ ગયો એકવાર કર્યું એટલે. પણ એને કર્યું છે ને એ શુદ્રનું કામ. સમજો? કરવું પડે ને. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે વર્ણાશ્રમના ધર્મો પ્રમાણે કામ કરવાનું છે, એ વાત સાચી છે, પણ તમારા સમય સંજોગોને અનુસારે તમારે જ ઘણી વખત બ્રાહ્મણનું કામ પણ કરવું પડે, ક્ષત્રિયનું કામ પણ કરવું પડે, વૈશ્યનું પણ કરવું પડે, ને શૂદ્રનું પણ કરવું પડે. કેમ? એ ભગવાન શ્રી કૃષ્ણએ એમના પાત્ર દ્વારા બતાવેલું છે. સમજો? એટલે પછી એવો છોજ નહીં રખાય કે હું આ નહીં કરું ને હું પેલું નહીં કરું. રસોઈ કરવાનું કામ મહારાજોનું, બ્રાહ્મણનું છે, તો 3 દિવસ 4 દિવસ 5 દિવસ તમારા ઘરમાં જે રજા હોય, બહેનોને જ્યારે રજા હોય ત્યારે તમારે રસોઈ કરવી પડે છે ને, તો એ બ્રાહ્મણનું કામ છે ને, તો તમે કરો છો ને, તમે તમારા ઘરે કરવું પડે ને, તો જ ધર્મ સચવાય ને. નહીં તો ધર્મ નહીં સચવાય. નહીં તો પછી બાનનું ખાઈ પેલો, તે તો એનાથી જાય એવું હોય. શું પણ છોડે એ તો બહારવાળો તો આમ કરીને જય સ્વામિનારાયણ, બરાબર? એ જઈને મૂસીને આવેલો હોય તો પછી એનાથી જ બરાબર જોરદાર લોટ ગૂંટે. હા, તો પગથી પેલો પૌવા તો પગથી હલાવે લોકો મસાલો નાખીને, બહુ જોરદાર, બહુ ટેસ્ટી લાગે. બટાકા તો બધા પગથી જ ગૂંડે ના, બહુ બધા બટાકા હોય બધા બાફે ને નાખે ને પછી પેલા લોકો ડાન્સ કરે એની ઉપર ને એનો મસાલો બનાવી દે ને ઢોસામાં ફર્સ્ટ ક્લાસ ગરમ કરીને આપી દે. બહુ મજા આવે, બહુ ટેસ્ટી. બાગળ પર પેલી સુજાતા હોટલ નહીં હતી, ત્યાં પાછળ પેલી ગોપીશેરી પડે ને, તે ગોપીશેરીમાં એનું રસોડું. કેટલી વાર કે ગોપાલ અમે લોકો ક્રિકેટ રમીએ તો એને જોતા હોય, પેલો નાનું પેલું
ટુવાલ પેલો એમ કરીને નાખેલો હોય, કાળો કાળો ટુવાલ ઓરિજિનલ એનો વ્હાઈટ હોય, પણ એ પહેરે પછી કાળો થઈ જાય એના જેવો. ઘણી વખત તો ખબર બી નહીં પડે કે એ પહેરે, એને ટુવાલ પહેરેલો છે કે એ જ છે. તો પહેરેલો કે પહેના એ પાછો કે અમે કહ્યું ભાઈ કંઈ પહેર્યું નથી, કે ટુવાલ પહેના એમ કે એવી બાજુ હશે. બધા બટાકા નાખે આમ ભચાક દઈને, ને પછી આમ કરતો અમારી જોડે વાત કરતો જાય. મેં કહું આ વાત કેમ કરે તું ભાઈ? એ કે મારું કામ ચાલુ જ છે. પછી અમે એક દિવસ જોયું કે એનું કામ એ શું કરે છે, જોયું તો નીચે પગથી બટાકા છૂંટોડો. બરાબર, બહુ ટેસ્ટી મલાઈ માર્કે ઢોસા બહુ જોરદાર આવ્યા સુજાતાના. હા, જાની પરસાનવાળો સાંજે જ નહીં, બધા 8 વાગે નહીં. બધા અમારે ઓળખે અમને. સવારે બધા નાહી ધોઈને સીધા બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય બધા 4 વાગે. મોડામાં દાટન બાટન નાખે, એક બાજુ દાટન હોય, એક બાજુ બીજું કામકાજ ચાલુ કરે, ને પછી એ લોકો બધા ભઠ્ઠે ચડી જાય. તમારા ફરિયાલો કે જાની તો બ્રાહ્મણ, એનું તો ખવાય. બ્રાહ્મણ પણ સવારે ઉઠીને સીધો અંદર, રાત્રે બધા 8 વાગે નાહી, અમારી સામે જ નાહી, અમે બધું જોયેલું, સમજો. બરાબર, હવે શું કહેવું? એટલે પછી અમને તો થયું કે ભાઈ જય સ્વામિનારાયણ, એ બોલે બ્રાહ્મણ છે, પછી એના ઘરે બ્રાહ્મણ, આપણે આપણા ઘરે બ્રાહ્મણ, બરાબર છે, એના ઘરે બ્રાહ્મણ, સમજી ગયા? એટલે એવું છે. એટલે તમે તમારા ઘરે જ્યારે રસોઈ કરો, ઠાકોરજીને થાળ ધરાવવા માટે, ભગવાનને યાદ કરતા, મૂર્તિને સંભાળીને ભજન કીર્તન વગાડો, કથા વાર્તા વગાડો અને રસોઈ કરો ને ઠાકોરજીને ધરાવો, તો તમે બ્રાહ્મણ થઈ ગયા. ત્યારે નાહી ધોઈને વ્યવસ્થિત કામ કરો તો, સમજો. બરાબર, પણ તમને એ આવડવું જોઈએ ને ભાઈ. પછી તમે કંઈક શીખવા જ નહીં માગો, કંઈ કરવા જ નહીં માગો, તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મફતનું લાવ, તો એ થોડું થવાનું છે. એના માટે સુકૃત કરવા પડે. એવા સુકૃત કરો તો મળી જાય. બરાબર, ચાલો. એટલે આ બધા બહાના કાઢે છે ને જે અર્જુનજી મોહને કારણે, એ અહીંયા બતાવે છે. એટલે હું તમને કહું છું કે આ બધા બહાના આપણે પણ કાઢીએ છીએ. બરાબર, બહાના નહીં કાઢવાના. જીવનમાં પહેલાં એક વસ્તુ યાદ રાખજો, પરિસ્થિતિને તારતા કે પરિસ્થિતિ મારી કેવી છે. ઘણા મૂર્ખ લોકો પરિસ્થિતિને તાળી નહીં શકે, અને એને સ્વીકારતા શીખો. એને સ્વીકારી લેવી જોઈએ કે મારી પરિસ્થિતિ આવી છે, તો પછી તમે ધીમે ધીમે એનું કંઈ ને કંઈ સોલ્યુશન નીકળે. સ્વીકારો નહીં તો કાંથી નીકળે. બરાબર, ચલો. હે મધુસૂદન, અમને મારનાર એ દુર્યોધન વગેરેને 3 લાખ લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું હણવા ઈચ્છતો નથી, તો પછી પૃથ્વી માટે શું કહેવું? માત્ર પૃથ્વીના રાજ્ય માટે શું તેમને મારું? ન મારું એવો અર્થ છે. આ આપણે વાત કરીએ જ છે. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. ભાઈ એને મારીને કંઈ અમને કોઈ આનંદ થવાનો નથી, અમને ઉલટી પાપ લાગશે. વળી કૌરવોના પક્ષમાં રહેલા ભીષ્મ, દુર્યોધન વગેરે અમારા નજીકના સગાઓને મારી જીવતા રહેલા અમને શું આનંદ થાય? સગાઓ નહીં હોય તો પછી એને મારીને તમે રાજપાટ કરો તો એમાં શું આનંદ થાય? તમે ઉત્સવ સમયયા જે કંઈ હોય, દિવાળી બિવાળી હોય, તેમાં ઘરના બધા ભેગા હોય તો પછી આનંદ પેલો કરે. જે એકલો માણસ હોય તો હું દિવાળી કરવાનું? એ તો મંદિરે આવીને બેસી જાય. નહીં તો પછી ઘરની બહાર ખુરશી નાખીને બીજા દિવાળી મનાવતો હોય તો બેઠો બેઠો જીવ બાળે ને જોયા કરે ફટાકડા ફોડતા લોકોને. દિવાળી તો સબકે સાથે જ હોય ને. તહેવારનો મજા કોની જોડે છે? કુટુંબ પરિવાર જોડે જ છે ને. એટલે તો માણસ રજા મળે એને. અને એ કુટુંબ પરિવાર જોડે દિવાળી છે, ઉત્તરાયણ છે, આદિક તહેવાર મોટા હોય, હોળી છે, એ તહેવારો મનાવે. તો ગૃહસ્થાશ્રમનું સુખ છે ને. પછી પેલું એકલો એકલો કોની જોડે રમવાનો? સમાજ એમને એમ થોડો બનાવેલો છે. સમજો કે સમાજમાં આવા ઘણા બધા દુખિયારાઓ ભેગા થઈને પોતે સુખ મેળવવાની ઈચ્છા કે વાંછા રાખે છે, એટલે સમાજ બનાવેલો છે. ભગવાને સમાજ એટલે જ બનાવેલો છે. અને જે સમાજમાં નહીં રહી શકતા હોય એને બધાને પૂછી લેજો કે એની તકલીફો શું છે. સમજો, બરાબર ને? એટલે એ તકલીફ છે જ બધાને, જે સમાજમાં નહીં હોય એને. એટલે સમાજ એવું છે કે બધા એકબીજાનું દુઃખ જે છે એ એકબીજાને જોઈને ભૂલી જાય એટલા સમય માટે. એટલે સમાજ છે. બાકી દુઃખી બધા જ છે. જે મજબૂત માણસ છે, સમજજો, એ એકલો રહી શકે. યાદ રાખજો, ટુ લીવ અલોન ઇઝ અ સ્ટ્રોંગેસ્ટ થિંગ. મજબૂત વ્યક્તિ છે એકદમ, એ જ એકલો રહી શકે છે. એકલો વ્યક્તિ મજબૂત માણસની નિશાની છે. સમજજો. અને યાદ રાખજો, જે એકલો જીવતા શીખી ગયો એને કોઈ વાંધો નહીં આવે. એ એકલો વન મેન આર્મી છે, એ વાંધો નહીં આવે. અને એકલો રહેતા આવડી ગયું છે એટલે બહુ વાંધો નહીં આવે. પણ બહુ કઠણ કામ છે, બહુ કપરું કામ છે. ભજન કરી શકતો હોય, ભગવાનને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જેને ઉતરેલું છે એ જ એકલો રહી શકે. બાકી બીજાનું કામ નથી. બરાબર, ગાંડો થઈ જાય. ચાલો, એ અર્થ છે જનાર્દન, દુર્યોધન વગેરે આતતાઈઓને મારવાથી અમને પાપ જ લાગે, પાપ સિવાય બીજું કંઈ ન થાય, આવો અર્થ છે. ભાઈ અમને એને મારશું તો બી પાપ લાગશે, કારણ કે બધા અમારા સગા છે, લોહીના સંબંધી છે, ભાઈઓ છે, મામા છે, કાકા છે, દાદા છે.
આ બધાને મારીને કંઈ અમને પુણ્ય થોડું થવાનું છે, પાપ જ થશે. સ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્રોમાં કહેલા આતતાઈઓ આ પ્રમાણે છે. આતતાઈઓ જે કહે ને તે આ પ્રમાણે છે. કયા કયા? અગ્નિ મૂકનાર. કોઈનું મકાન હોય અને એને અગ્નિ લગાડ, કોઈ બાળી નાખે ને, એટલે મકાનની જે આખું મકાનમાં આગ લગાવી દે તે અગ્નિ મૂકનાર. ઝેર આપનાર. કોઈને ઝેર આપીને મારી નાખતો હોય તો એ આતતાઈ કયો છે. શસ્ત્ર હાથમાં લઈને મારવા આવનાર. તમને કદાચ કોઈ જગ્યા પર તમે ઊભા રહેલો એને સામેથી કોઈ બજારમાં તલવાર લઈને કે બંદૂક લઈને મારવા આવ્યો અને તમે હાથમાં જે કંઈ આવ્યું તે પહેલાં એને મારી દીધું તો પેલો આતતાઈ છે. બરાબર? એટલે એને મારી શકાય એવું ગીતાજી કહે છે. અત્યારે એવું નથી, અત્યારે તમારે કોર્ટમાં બધું સાબિત કરવું પડે. પછી ધન, ક્ષેત્ર, પત્નીને લઈ જનાર. તમારી ગ્રહસ્થની કોઈ પત્નીને લઈ જતો હોય, એનું ધન કોઈ હરી લેતું હોય, કાં એનું જે કોઈ ક્ષેત્ર એટલે જગ્યા જમીન હોય એને કોઈ હરી લેતો હોય. આ 6 પ્રકારના માણસોને આતતાઈ કયા છે. આ બધાને આતતાઈ કયા છે અને ગીતાજીમાં એને મારવાની છૂટ આપેલી છે એ સમયના અનુસાર. અત્યારે તો આ બધાને પણ મરાય નહીં, તમારે કોર્ટમાં કેસ કરવો પડે. એટલે ભગવાન શ્રી હરિએ ના પાડી છે સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈની હિંસા કરવી નહીં. બરાબર? નહીં તો તમારે કોર્ટમાં જવું પડે. અત્યારે તો સિવિલ કોર્ટમાં જાઓ. બરાબર? એવું છે બધું. 6 જણાને આ કયા છે. શું? પહેલો આગ મૂકનાર, એટલે આખું મકાન બાળી નાખતો હોય, ખેતી બાળી નાખતો હોય, તમારી જે કોઈ ઘર વખરીનો સામાન હોય એ બાળી નાખતો હોય, એ તમારા કાગળ બાગળ. ઝેર આપનાર હોય કોઈ તે. પછી શસ્ત્ર હાથમાં લઈને કોઈ મારવા આવનાર હોય તે. બરાબર? આ બધા ધન, ક્ષેત્ર અને પત્નીને હરી લેતો હોય. આ બધા 6 આતતાઈ કયા છે. માટે એ માધવ પોતાના જ ભાઈઓ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. સ્વજનોને જ હણીને કેમ અમે સુખી થઈએ? ભાઈ ભલે એ આતતાઈ છે, ભલે એણે અમારી જમીન હરી લીધી છે, ભલે અમારી પત્નીનું એણે જાહેરમાં અપમાન કરેલું છે, બરાબર, અમારું ધન એને હણી લીધું છે, તો પણ એ આતતાઈ હોવા છતાં પણ અમે એને મારવા તૈયાર નથી. અમને એમાં સુખ નહીં મળવાનું. આવું અર્જુનજી કહે છે. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે શું છે, આ બધા બહાના છે એમના. એકચ્યુઅલી એમને શું કમજોરી નામની બીમારી લાગી ગઈ છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રમાં કયા પ્રમાણે સંબંધીઓના વધ કરવાથી થતા પાપ પ્રસંગરૂપ હેતુને કારણે અમારે બાંધવો ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા યોગ્ય નથી. માધવ, હે માધવ, સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈએ? ખરેખર ન જ થઈએ. સ્વજનોને હણીને અમે સુખી નહીં થવાના એવું કહે છે. એટલે કોઈને મારવા નહીં માંગતા. બરાબર અર્જુનજી? ચાલો. બંને પક્ષોની વચ્ચે પ્રતિપક્ષના બંધુવર્ગના વધમાં દોષને ન જોવા અને પોતાના પક્ષમાં બંધુવધમાં થતા દોષને જોવા, એમ પરસ્પરની આ લાક્ષણિકતા દર્શાવતા અર્જુન કહે છે. શું કહ્યું? બંને પક્ષની વચ્ચે. આ અત્યારે રથ પેલો બંને પક્ષની વચ્ચે લાવેલા ત્યારે અર્જુનજી આ વાત કરે. શું કહે છે? પ્રતિપક્ષમાં બંધુવર્ગના વધમાં દોષને ન જોવા અને પોતાના પક્ષમાં બંધુવધમાં થતા દોષને જોવા, એમ પરસ્પરની આ લાક્ષણિકતા દર્શાવતા અર્જુન કહે છે. શું કહે છે તે સાંભળો હવે. જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકોના કુળના નાશથી ઉત્પન્ન થયેલા થતા દોષને તથા મિત્રોના વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી, છતાં પણ હે જનાર્દન, કુળનાશને કારણે લાગતા દોષને જાણનારા અમારે આ પાપથી બચવા શા માટે ન વિચારવું? સમજો શું કહે છે? લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને. ભાઈ આ બધાને લોભ થઈ ગયો છે. કોને? દુર્યોધન, દુશાસન આદિકને. શું લોભ થઈ ગયો છે? રાજ્ય હરી લેવું. અને એને કારણે આખો કુળ છે કુળનું નાશ થઈ જશે એવું એ લોકો વિચારતા નથી. યાદ રાખજો, જે વ્યક્તિ સંપત્તિ બીજાની હરવાની વાત કરે છે, પહેલાં એની ઉંમર હરાઈ જાય છે, એનું જીવવાનું પણ હરાઈ જાય છે. અને કદાચ કોઈ માથા ભરેલ માણસ હોય તો શાસ્ત્રોમાં ભલે હિંસાની ના પાડી છે, કોઈ મારી પણ નાખે એને. કોઈનું મગજ બમી જાય તો મારી નાખે. એવા કેટલા બધા યુપી બિહારમાં કેસો આવે જ છે ને. બરાબર? કોઈએ કોઈની જમીન હત્યાએ લીધી હોય કે એવું હોય તો પેલો રાત્રે કે ગમે ત્યારે બંદૂક લઈને જાય, ધાર કરીને ગોળીઓ ધરબી દે. હવે પેલો વાપરવા જ નહીં પામે. સમજો, પેલો ગમે એટલો પાવરફુલ માણસ હોય ને, પેલો જઈને ગોળી જ ધરબી દે તો શું કરવાનું? પછી પેલો જેલમાં ચાલ્યો જાય. કેટલું બધું યુપી બિહારમાં તો કેટલી જગ્યા પર આવું થાય છે. બરાબર? અને મારનાર હોય તો બહુ નાના છોકરા હોય, 25-30 વર્ષનો હોય, ફાટ જઈને મારી દે. क्योंकि हमारे यहाँ तो मार देते हैं, तुम्हारे गुजराती जैसा नहीं है. वो कोर्ट में जाओ, पुलिस में जाओ, वो सब हम लोग करते ही नहीं है. जैने ठोकी જ નાખે, ધામ 1 2 4. સમજી ગયા? હવે એ જમીન હરવાથી એને મૃત્યુ જ મળ્યું ને, શું ફાયદો થયો? વાપરવા પામ્યો એ કંઈ? સમજજો. અને બહુ મોટો અપરાધ છે. કોઈના રૂપિયા, ધન કે કોઈની જમીન કે કોઈની પત્ની, આ બધાને કોઈ હરી લે બરાત જે પોતાનું નથી. આમ સમજવાનું એ કમ હોતે મરવાનો પહેલાં. આ લોકને પરલોકને વિશે બહુ મહાકષ્ટને પામે. મરીને નરક યાતના ભોગવે અને આ લોકમાં પણ બહુ કષ્ટને પામે પછી.
તમે જોજો જેટલા પણ હોય ને આ બધા કહેવાતા બહુ મોટા હોય લોકો, આ બધા જમીનના ને એ લોકોના મૃત્યુ જોજો તમે બધાને, બહુ તડપીને મરે. જેટલા પણ આવા મોટા હોય ને તમે જોઈ લેજો, બધા જ કેટલા બધા છે એવા. અહીંયા ભવાનીગઢ પર રહેતો હતો પેલો, બરાબર, એણે જમીનને આ બધું કરેલું. કોર્ટમાં બધાની વચ્ચે જ પેલો જે ચાકુ આટલો લાંબો હતો ને, પેલો રેનબો ચાકુ કહી ને, રેમ્બો ચાકુ, એક આવ્યો ફાળ દઈને બધાની વચ્ચે જ ઘુસાડી દીધો એને, સીધો અહીંયાથી બહાર આવી ગયો, મરી ગયો. આને ત્યાં જ ઓન ધી સ્પોટ જ મરી ગયો પેલો કપાસિયાવાળો. એવું જ હતું બધું, બધાને હેરાન કરે, વચ્ચે કંઈ લંગન નાખે, કોર્ટમાં બોલાવે બધાને, પછી ટેબલ પર પતાવટ કરે ને પછી લોચા કરે ને આવું બધું કરે. મગજ એકનું હટી ગયું પેલાનું, સીધો કોર્ટમાં લઈ જતા હતા બધાની સામે જ સેટરડેને ચાકુ મારી દીધો, રેમ્બો ચાકુ મોટો, ફેરવી જ દીધો આખો પેટમાં જ, ભાગમ ભાગી થઈ ગઈ. તાને ત્યાં મારી નહીં મરી ગઈ, ડેડ બોડી એની ગટર પાસે પડેલી, લોહી લુહાન, કોઈ જોવાવાળું નહીં. કરોડો રૂપિયા હતા એની પાસે, કોણ જોવાવાળું? કંઈ નહીં. બરાબર, ખોટું કરે એનું ખોટું જ થાય. પ્રકૃતિ અને પરમાત્માનો સિદ્ધાંત છે, તમે જેવું કરો એવું જ પાવો. બરાબર, એટલે આપણે એમ કે ભાઈ મગજનો લોકો દુરુપયોગ કરે, ઘણા લોકો નહીં કહેતા તો બધું લોચાવાળું જ લઈ પછી બહુ કમાય. કંઈ નહીં, કોઈ દિવસ કોઈ લોચામાં કોઈ આવો મગજનો છું માણસ આવી ગયો તો એનો લોચો બધો કાઢી નાખે, એના લોચાના ગરમ ગરમ ખમણ ખવડાવી દે આખા ગામને. કમાતો હોય, સમય સારો ચાલતો હોય ત્યાં સુધી સારું લાગે, પણ એક કોઈ વાંકો ટેઢો માણસ મરી ગયો, પતી ગયું કામ. મારી જ નાખે તમને, કે તમારા કુટુંબના વ્યક્તિને તમે વાપરવા શું પામવાના? સમજો, પૈસાને શું કરવાના? સુરતમાં એવા લોકો પણ છે જેને દસ્તાવેજ એટલા બધા છે એની પાસે જમીનોના, કે ખાલી દસ્તાવેજના કાગળ તમે મૂકો ને તો આખી 300 400 500 સ્ક્વેર ફીટની આખી જે જગ્યા હોય ને, તો આખી સ્ક્વેર ફીટની જગ્યા તમારી ઉપર આમ ભરાઈ જાય. એટલા બધા દસ્તાવેજના કાગળ છે એની પાસે, એટલે એટલી બધી જગ્યાઓ છે એ લોકો પાસે. તો એ બધા મરતા નથી, એ લોકો 100 ને બદલે 200 વર્ષ જીવે છે. કાલે એક વ્યક્તિના જન્માક્ષર અમે કાઢેલા, 175 વર્ષનો હતો, 1858માં જન્મ, હજુ જીવે છે. 1858માં જન્મ એનો. હા, 1858માં જન્મ એટલે કેટલા વર્ષનો થયો? ઘણી નાની. 1858માં જન્મ કેટલા? બરાબર ને, 42 ને ના 105 42 ને પેલા 125 આવ્યા, બસ 167 166 વર્ષનો માણસ, 167 વર્ષના માણસના જન્માક્ષર કાલે આવેલા મારી બાજુ. આ માણસ તો બહુ ખતરનાક કહેવાય. બોલો, તમે વિચાર કરો જ ને, જન્માક્ષર કાઢનારે ભૂલ કરેલી. 1958 એટલે 1858 કાઢ્યો. બરાબર, બધું ઉલટું પુલટું જ આવે. મેં કહું આ બધું કેમ આટલું બધું ઉલટું પુલટું આમાં છે, કંઈ સમજ જ નહીં પડતી. મઠિયા જ કરું, કેટલો મઠીને થાકી ગયો. મેં કહું આ કેમ આટલું બધું ઉલટું પુલટું આવે છે, આવું તો કોઈ દિવસ શક્ય જ નથી. બરાબર, પછી મેં જોયું, મેં કહું પહેલું પાનું બરાબર જોવા દે, તો 1858ની કુંડળી કાઢેલી. પેલો જે આપણા વિપ્લવમાં લોકો લડેલા ને, 1857નો વિપ્લવ થયેલો ને, એ ત્યારની કુંડળી કાઢ નાખેલી, આગલા જન્મની કુંડળી. બોલ, હવે સીધો માણસ 166 વર્ષનો. કેવા એટલે મેં તમને મહાન માણસો જે આપણી પાસે બધા બહુ જોરદાર, 166 વર્ષના માણસની કુંડળી જોઈ મેં ખાલી. બરાબર, આવે એટલે દુનિયામાં બધું જ શક્ય છે. ચાલો, એટલે આ બધા આતતા આવી ગયા છે. બરાબર, તમને બી આચું લાગ્યું ને પહેલાં? હા, તો પછી તને બી આચું લાગ્યું ને કે 166 વર્ષનો માણસ? બરાબર, હું વિચારમાં જ પડી ગયો પહેલાં. મેં કહું આ કેમ આવું કંઈ મળતા નથી એના તાળા? પછી મેં બરાબર જોયું આગળ, તો 1958 ને બદલે 1858માં આવી. બરાબર છે કે નહીં? ટેલેન્ટેડ માણસ છે ને દુનિયામાં, તો બહુ ટેલેન્ટેડ લોકો છે હજુ તો. એટલે આ પ્રમાણે ધર્મશાસ્ત્રમાં કયા પ્રમાણે રાજ્યલોભથી વિવેકભ્રષ્ટ ચિત્તવાળા થઈ ગયેલા આ ભાઈઓ કુશળ નાસ્તી અને મિત્રધોથી થતું પાપ જોઈ શકતા નથી. એ લોકોને રાજ્ય પચાવી પાડવું છે. જેને કોઈની વસ્તુ હળી લેવી હોય ને, લોભી વ્યક્તિ હોય ને, એને બીજું કંઈ દેખાય નહીં, એને એનું નુકસાન નહીં દેખાય. સમજજો કે મારું નુકસાન કેટલું થઈ શકે છે આમાં. બરાબર,
શું ભાઈઓના કુળના નાસ્તી અને મિત્રધોથી તદુ પાપે જોઈ નહીં શકતા કે ભાઈ મારા મિત્રો જે છે એનો હું દ્રોહ કરી રહેલો છું, મારા ભાઈઓ જે છે એનો હું દ્રોહ કરી રહ્યો છું, કુળનો નાશ થઈ જશે એમાં. પણ કુળના નાશથી થતા દોષને સારી રીતે જોઈ શકતા અમે આ પાપની નિવૃત્તિ પામવાનું કેમ ન સમજીએ? ભાઈ એ લોકો નહીં સમજતા, અમે તો સમજીએ જ ને. કોણ કહે આવું? અર્જુનજી. જો સારો માણસ હંમેશા આવો બધા વિચાર કરે, સમજો. પણ મેં એક વસ્તુ બીજી પણ જોઈ, સારા માણસની જે અચ્છાઈ છે એટલી બધી પણ સારી નહીં હોવી જોઈએ કે પેલો ખરાબ માણસ હોય ને તે ખરાબ કરતો જ રહે. એને ચમકારો તો આપવો પડે, એને પણ એટલી ખબર તો પડી જોઈએ કે આને એ ખબર પડે છે કે હું ખોટો છું ને મારો પણ વિરોધ કરનારા લોકો છે આ દુનિયામાં, સમજો. કોઈ પણ હિસાબે કોઈને પણ કોઈ પણ જગ્યા પર ખુલ્લા હાથ નહીં આપવાના. તમારાથી જે કંઈ થઈ શકતો હોય ને ભલે સામેથી ન કરો પણ બનમાનને કરો, પણ કરો ખરા કંઈ ને કંઈ. એટલે પહેલાં લાગે કે કોઈને કોઈ જગ્યા પરથી કોઈ વિરોધ થાય જ કરો, એટલે કોઈને કોઈ સાચો માણસ છે કરો. હા ના એવું નહીં, પહેલાંને એવું લાગે હું જ સાચો છું. ઘણી વખત ખોટાને પણ એવો વહેમ થઈ જાય કે હું જ સાચો છું, બરાબર. એવો અત્યારે માર્કેટમાં ઘણા બધા વહેમો ચાલી રહેલા છે, અત્યારે જ ચાલી રહેલા છે. એકાદ વર્ષમાં બધા વહેમો નીકળી જાય બધાના, એકાદ 1.5 વર્ષમાં બધા વહેમ નીકળી જાય બધાના. જોજો અત્યારે બહુ ઘણા બધા વહેમ ચાલી રહેલા છે. સરકાર અત્યારે એવી ચાલે છે ને બધાને બધું મસ્ત મસ્ત લાગે છે કે બધું બરાબર જ ચાલે છે, બરાબર. પણ બધું બરાબર નથી ચાલતું એકચ્યુઅલી, સમજી ગયા? એટલે એ સમય આવશે ત્યારે ખબર પડશે કે શું બરાબર નહીં ચાલતું. हाँ हाँ एक वस्तु याद रखो, જ્યારે सब कुछ अच्छा दिख रहा हो ना ત્યારે समझ लो कुछ बहुत सारा गलत हो रहा है, लेकिन दिख नहीं रहा है. જે દિવસે દેખાશે ને તે દિવસે સમજી લેજો ચોપડા ખુલી જાય બધા, બરાબર. કારણ કે પિક્ચર કંઈ બીજું ચાલતું હોય અને પિક્ચર કંઈ બીજું બતાવવામાં આવે છે. લોકોના કામ ધંધા તમે પર્સનલી પૂછો તો ચાલતા નથી, અને આમ બધી બહુ ગ્રોથ બતાવે છે બધે, એટલે કોઈ બહુ ભારી ગડબડ છે, બરાબર. ચાલો, અર્થાત જાણી લીધા પછી પાપની નિવૃત્તિને જ કર્તવ્ય માનવું જોઈએ એ ભાવ છે. ભાઈ અમે જાણીએ છીએ કે આ પાપ છે એટલે અમારે યુદ્ધ નહીં કરવું જોઈએ, આવું કોણ કહે છે? અર્જુનજી કહે છે. આજે આ એ જ પાપ વિસ્તારથી સમજાવે છે. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નાશ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ સર્વત્ર ફેલાઈ જાય છે. કુળનો ક્ષય થવાથી સનાતન પ્રાચીન કુળ ધર્મો ક્ષત્રિય કુળમાં પરંપરાથી પ્રાપ્ત થયેલ ધર્મો નાશ પામે છે. કુળનો નાશ થઈ જાય એટલે તમારા જે ધર્મો છે તે કુળના બધા ભૂલી જાય, સમજો. જે કુળમાં છોકરાઓ થતાં બંધ થઈ જાય, બરાબર. કાં છોકરાઓ બહાર ચાલ્યા જાય, જેમ અત્યારે આપણે ત્યાં ચાલ્યા જાય છે, તો ભવિષ્યમાં શું થવાનું? ભવિષ્યમાં હવે એ લોકોના પછીની પેઢી છે તે પાક્કી અંગ્રેજ આવશે. એને શું ખબર દિવાળી ક્યારે આવે, એને શું ખબર હોળી કોને કહેવાય, એને શું ખબર કે ભાઈ 11 કોને કરવાની છે, એને શું ખબર પિંડદાન શું છે, એને શું ખબર શ્રાદ્ધ કયા મહિનામાં થાય, એને કંઈ જ નહીં ખબર. એ કમુહૂર્તમાં લગ્ન કરવા આવે છે અહીંયા, સમજો. તો ધીરે ધીરે ધર્મો બધા ગયા ને, નાશ થઈ ચાલ્યા ને, અત્યારે જ થઈ રહેલા જ ને આપણી સામે જ. આ ડિસેમ્બર મહિનામાં પેલો ધનુર્માસ જે શરૂ થયો પછી કેટલા બધા લોકોએ લગ્ન કર્યા 14મી જાન્યુઆરી પહેલાં, બરાબર. તો એ શું થવાનું? ધર્મોનું નાશ થવાનું ધીરે ધીરે. કુળના ધર્મોના એટલે કુળ ધર્મ છે તે બીજા જે કોઈ એના આપણા બહારના જે ધર્મ કંઈ એક પ્રકારના થોડા છે, સંસ્કારના ધર્મો હોય તો એ બધા નાશ પામી જાય, બરાબર છે. હવે શું થાય પછી? એ જે એની પ્રજા હોય તો પછી ધીરે ધીરે વર્ણસંકર થવા માંડે. પછી એ વર્ણસંકર થાય પછી એના જે કોઈ એમ કહે કે કરેલા જે કોઈ કર્મો હોય એ કોઈ સ્વીકારવામાં નહીં આવે, એના બધા નિષ્ફળ જાય. દાખલા તરીકે વર્ણસંકર મારા જીવ હોય એ કોનું શ્રાદ્ધ કરવાનું? અને ડીએનએ તો એનું એ છે નહીં, બધું બદલાઈ ગયું, 2 ગોત્ર બદલાઈ ગયા, બધું જાત બદલાઈ ગઈ, એટલે વર્ણસંકર. તો એ શ્રાદ્ધ કોનું કરી શકે? સમજો. એટલે બધા ઘણા બધા દોષ આવે છે. વર્ણસંકરતા પોતે દોષ એમને એમ નથી દોષ, ઘણા બધા દોષ લઈને આવે છે. આવશે જ ને, તો આમાં જ આવશે કે વર્ણસંકર થાય પછી શ્રાદ્ધ કર્મ નહીં થાય, આ બધું ઘણું બધું નહીં થાય. કારણ કે ફળ પહોંચે જ નહીં પેલા લોકોને. જેના માટે શ્રાદ્ધ કરો એને વર્ણસંકર વ્યક્તિ કરે એટલે પહોંચે જ નહીં, બરાબર. એટલે આ બધા નાશ થવાનો ભય છે. અત્યારે આપણી સનાતન સંસ્કૃતિમાં આપણા હિન્દુઓમાં આવું જ થવા માંડ્યું ને. આંતરજ્ઞાતિએ લગ્ન કરવા માંડ્યા, બરાબર. બધા વર્ણાશ્રમની વિરોધ ધર્મ અને લગ્ન કરવા માંડ્યા. એ બધું જોવાનું નહીં, આમને તેમને બધા બહુ ફેન્સી થઈ ગયા છે. તો કોઈને કોઈની કંઈ ખબર જ નથી ને કોઈને કોઈની કંઈ પડી નથી. ઇસકે યહાં તો એસા કરતે એમ કરીને હશે પાછા, આપણી ઉપર હશે એ લોકો.
હવે એને હું હસીએ એને એમ કહી દા, મને એમ થાય કે તમારી હસવા લાયક પણ કંઈ નહીં બચ્યું હવે. બરાબર. ચલો, ધર્મનો નાશ થવાથી બાકી બચેલું સમગ્ર એટલે સપિંડ કુળ નષ્ટપ્રાય થઈ જાય છે. ધર્મનો નાશ થાય એટલે સપિંડ, બધા આખું પિંડ જે છે એ લોકોનું તે બધું નાશ થઈ જાય. પિંડ એટલે આપણે કહીએ સપિંડ એટલે આપણે ડીએનએ કહીએ આપણું, સમજો. બરાબર. સપિંડ નષ્ટપ્રાય થઈ જાય ભાવ છે. ખેદની વાત એ છે કે અધર્મ બધાનો પરાભવ કરીને ચારે તરફથી ઘેરી વળે છે, એ ભાવ છે. એટલે અધર્મ એવી વસ્તુ છે કે જે તમને ઘેરીને આખા તમારા કુળનો નાશ કરી દે છે ચારે બાજુથી. એટલે અધર્મનું પાલન કરવું ન જોઈએ કોઈએ પણ, જાણી જોઈને. ચલો, એ કૃષ્ણ પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. પાપ પછી બહુ વધી જાય તો કુળની સ્ત્રીઓ પછી દૂષિત થઈ જાય, સમજો. એટલે એ વૈષ્ણવ સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. કારણ કે પછી એ સ્ત્રીઓ એના જે કુળના જે કોઈ એટલે એ લોકોના જે પતિ હોય એની જોડે ન સંબંધ રાખે અને બીજે સંબંધ રાખે, એટલે પછી વર્ણશંકરતા આવે. બરાબર. અને એ વર્ણશંકરતા બહુ ખરાબ વસ્તુ છે, સમજો. ધનોત્પન્નો જ નીકળી જાય, સંપ્રદાયમાં નડે છે, બધે જ નડે છે. બરાબર. એટલે વર્ણશંકરને દીક્ષા આપવાની ના પાડેલી છે શાસ્ત્રોમાં આપણે ત્યાં. બરાબર. એ ભૂલ જેનાથી થઈ હશે એનાથી થઈ હશે, આપણે એ ભૂલ જેણે કરી એ વિચાર નહીં કરતા, પણ એ નડે તો છે જ ને અત્યારે, સમજો. નડે છે ને નડે જ, અને નડશે જ, યાદ રાખજો. બીજ જ્યારે બીજ હોય ત્યારે એને ઉખેડીને ફેંકી દેવું પડે, પછી એ વૃક્ષ થઈ જાય પછી એને હટાવવું કે ફેંકી દેવું અઘરું પડે, પછી એના જેવા બીજા 4-5 એ તૈયાર કરે. બરાબર. એટલે આપણે લાગે એવું, પણ એ હેરાન તો કરે જ છે. ચાલો, વળી એ કૃષ્ણ અધર્મને લીધેલા પરાજયથી કુળની સ્ત્રીઓ અતિભ્રષ્ટ થાય છે. વૃષ્ણિકુળ નંદ સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણશંકરતા વર્ણમાં વિપરીતપણું આવી જાય છે. વર્ણમાં વિપરીતપણું આવી જાય ને પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી હોય સ્ત્રી તો એના થકી બ્રાહ્મણ થાય, ક્ષત્રિય અને ક્ષત્રિયાણી હોય તો એના થકી ક્ષત્રિય થાય, વૈશ્ય અને વૈશ્યાણી હોય તો એના થકી વૈશ્ય થાય, શૂદ્ર અને શૂદ્રાણી હોય તો એના થકી શું થાય? શૂદ્ર થાય. પણ પછી પેલું ઉપર નીચે થાય એટલે પછી બધું વર્ણશંકર થઈ જાય. બ્રાહ્મણ ક્ષત્રિય સાથે લગ્ન કરે, ક્ષત્રિય બ્રાહ્મણ જોડે લગ્ન કરે, આ બધું જે કંઈ થાય તો પછી વર્ણશંકર થાય અને પછી બધી ગરબડ ચાલુ થાય, સમજો. શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે તે બધું બરાબર છે. અને તમે જોજો ધર્મની રીતે એ વ્યક્તિઓને જોજો, તમને ખબર જ પડી જાય. બ્રાહ્મણોનો તમે કાઠી, એના શરીરની કાઠી, એનું બોલવા ચાલવાનું ને વર્તણૂક જોશો એટલે તમને ખબર પડશે જ કે આ બ્રાહ્મણ છે. ક્ષત્રિયોમાં એ પ્રમાણે તમને ખબર જ પડી જશે કે આ ક્ષત્રિય છે, સમજો. વૈશ્યો જે કોઈ વેપારી વર્ગના હોય એને પણ તમે જોઈને જ ખબર પડી જાય કે કામ ધંધો વેપાર જે કરતા હોય અને એમાં એ લોકો હલે એવા નહીં હોય કે વૈશ્ય, તમને ખબર જ પડે. બીજા ભલે વેપાર કરતા હોય પણ એની વૈશ્ય જેટલી હિંમત કે બુદ્ધિ ના હોય, યાદ રાખજો. બરાબર. કેમ? વૈશ્યનો અર્થ જે છે વેપાર, તો વેપાર એવું નથી કે એ પોતાના જ પૈસાથી કરે, એને બીજાના પૈસે પણ વેપાર કરતા આવડતો હોય, અને એ હિંમત અને એ કળા વૈશ્યમાં જ હોય સામાન્ય રીતે. મારા ઘણા મિત્રો છે, બેંકના પૈસે ધંધો કરે, બીજાના પૈસે ધંધો કરે, એવી રીતે ધંધો કરી નાખે, પણ એ વૈશ્ય હોય એટલે એ કરી શકે, સમજો. અને શૂદ્ર હોય તે એને જે એનું કામ કરવાનું એ પ્રમાણે જે બરાબર કરતો હોય. એટલે વર્ણ વ્યવસ્થા ટોટલી કમ્પ્લીટલી બરાબર જ છે, સમજો. કારણ કે શૂદ્રને એટલી જ બુદ્ધિ હોય કે ભાઈ આ ઉચકું ને આ કર્યું ને આ મૂક્યું ને આ લાવ્યો ને આ એ પ્રમાણેની જ બુદ્ધિ હોય, અને એ પ્રમાણે એ કામ કરે તો જ એ સુખી. બરાબર. એટલે જેને જે પ્રમાણે શાસ્ત્રોમાં જે કર્મ કરવાનું કહ્યું છે એ પ્રમાણે એ વર્તે ને તો એમાં એનું સુખ છે. એ સુખી છે, સમાજ સુખી છે, બધા સુખી છે, વિન વિન સિચ્યુએશન છે. અને એને જે કુળ કે એને જે ધર્મો પ્રાપ્ત થયા છે ને, સમજજો, એ કંઈ ઊંચ નીચતાને હિસાબે પ્રાપ્ત નહીં થયા, એના કર્મોને હિસાબે પ્રાપ્ત થયા છે. એમાં ભગવાને કંઈ એને એ જગ્યા પર મૂક્યો છે, એમાં ભગવાન કંઈ ઊંચ નીચ મૂકવા માટે કે એને દુઃખી કરવા માટે કે કોઈને સુખી કરવા માટે ભગવાન એવું નહીં કરતા, પણ એના કર્મોને કારણે એ જે જગ્યા પર ફિટ બેસતો હતો એને એ કામ જ ભગવાને સોંપેલું છે, સમજો. આપણે જે જગ્યા પર છે ને એ જગ્યા પર આપણે ફિટ બેસતા હોઈએ તો જ આપણે ભગવાન એ બેસાડેલો હોય. તમે મારી જગ્યા પર બેસવા જાઓ તો તમે દુઃખી થાવ, હું તમારી જગ્યા પર કોલેજ જઈને ભણવા જાઉં તો હું દુઃખી થઈ જાઉં. અત્યારે તમે મારું કામ નહીં કરી શકો, હું તમારું કામ ના કરી શકું. હું આની જગ્યા પર હીરાની ઓફિસે જાઉં તો હું અત્યારે કામ કરી શકું? ન કરી શકું.
એ મારી જગ્યા પર આવે તો મારું કામ એ ના કરી શકે. આની જગ્યા પર હું સીએની ઓફિસમાં જાઉં તો મારાથી ઓડિટિંગ ને આ બધું થાય અત્યારે? કંઈ ના થાય. મને કોમર્સ જરા પણ નહીં ફાવે, આવડે જ નહીં. એક એન્જિનિયરિંગ કોલેજમાં હું ગયો હતો, એન્જિનિયરો પ્રોફેસરો તમારો હોય ને બધા NITsના ને આ બધા, બરાબર? તો મેં એમને ચોખ્ખું પહેલાં શરૂઆતમાં જ કહ્યું, આઈ એમ નોટ હિયર ટુ ટીચ યુ એન્જિનિયરિંગ, બરાબર? ફોર એન્જિનિયરિંગ યુ આર હેવિંગ યોર ઓલ પ્રોફેસર્સ એન્ડ યોર સ્ટાફ્સ, બરાબર? અને એની આગળ હું કંઈ નથી, બરાબર? હું તમને એન્જિનિયરિંગ ભણાવવા નથી આવ્યો. અને કદાચ આ લોકોએ પણ મને એટલે જ અહીંયા બોલાવેલો છે કે એન્જિનિયર સિવાયનું જે કંઈ કહેવાનું છે એ મને અહીંયા કહેવા બોલાવ્યો છે, ઇફ આઈ એમ નોટ રોંગ, બરાબર? તો એના જે HOD ને એ બધા હતા એમણે કહ્યું કે એબ્સોલ્યુટલી રાઇટ મિસ્ટર વાસુદેવ. SVNITમાં એક છોકરીએ આત્મહત્યા કરી નાખેલી, સમજો, એન્જિનિયરિંગથી ડરીને. તો એ લોકોએ મને બોલાવ્યો કે ભાઈ છોકરાઓ એવી રીતે ડરીને આત્મહત્યા કરી નાખે છે. પેલું પિક્ચરમાં નહીં આવેલું, આઈ ક્વિટ કરીને પેલો મરી ગયેલો, તો અહીંયા પણ એક છોકરી એવી રીતે મરી ગયેલી, બરાબર? તો એ લોકોએ મને કહ્યું કે છોકરાઓને તમારે એન્જિનિયરિંગ અમારે ભણાવવાનું છે, પણ બીજું જે કંઈ જીવન પણ એટલું જરૂરી છે, અને જીવન એન્જિનિયરિંગ કરતાં વધારે જરૂરી છે. એન્જિનિયર બનવું એ લોકો માટે જરૂરી છે, એ લોકોના કેરિયર માટે, પણ જીવન જે છે તે એન્જિનિયરિંગ કરતાં મોટી વસ્તુ છે, તે તમારે સમજાવવાની છે, સમજો, બરાબર? અને ઘણા બધા તે દિવસે એ પણ મારા માટે પણ એક અનુભવ હતો. એ પછી ઘણા બધા નાના નાના છોકરાઓ જે 18-18, 20-20 વર્ષના, એ લોકો જોડે મેં બધી વાતચીત કરી અને એ લોકોના મનનો મેં જે ચિતાર મેળવ્યો, ત્યારે મને ખબર પડી કે એ એન્જિનિયર જે જગ્યા પર એ લોકો બેઠા છે તે એન્જિનિયરિંગ માટે ભલે એપ્રોપ્રિએટ હશે, સમજો કે હું એન્જિનિયરિંગ માટે ભલે એપ્રોપ્રિએટ નથી, પણ જીવન જીવવાનું કેવી રીતે, કે જીવનનું કેટલું મહત્ત્વ છે, મનુષ્ય જન્મ કેટલું મહત્ત્વનું આપણું કામ કરી શકે એવું છે, તે એ લોકોને નહીં ખબર, ને કે નથી એ લોકોના માસ્ટરોને ખબર, કે ધોઝ હુ આર એન્જિનિયર, PhD ને પણ નહીં ખબર. આઈડિયા આવી ગયો? એટલે ભગવાને આપણા પૂર્વોના કર્મો પ્રમાણે આપણે જે જગ્યા પર મૂકેલા છે ને એમાં ભગવાનનો કોઈ વાંક હોતો નથી. વૈષમ્ય નૈર્ગુણ્ય ભગવાનમાં નથી. એટલે જે તમને મળેલું હોય ને એ સ્વધર્મમાં એ કામ કરવામાં રાજી થઈને એ કામ કરો, હું એમ કહું છું. તમને તમારા કુળ પ્રમાણે, દેશકાળ પ્રમાણે જે કોઈ ધર્મ તમને એટલે કર્મ કરવાની જે કંઈ ભગવાને સત્તા આપેલી છે, જે તમને આવડે છે, જે તમે બહુ સરળતાથી કરી શકો છો, એમાં છોજની અનુભવો, એમાં નાનપની અનુભવો, એને બહુ પ્રેમથી કરો, હેતથી કરો. યાદ રાખજો, જે કામ તમે તમારા 100% આપીને ઇમોશનલી એટેચમેન્ટથી કરશો ને, તમે એમાં જ સફળ થશો, બીજે સફળ નહીં થાવ, ગેરંટી આપું. હીરામાં કામ કરતા હોય તો એ કામ પૂરેપૂરું પ્રેમથી કરો, કે ભાઈ ના, મારે આ જ કામ વ્યવસ્થિત કરવાનું છે. નોકરી કરતા હોય તો નોકરી પૂરેપૂરી દિલથી કરો, પ્રામાણિકતાથી કરો. સામેવાળો ભલે પ્રામાણિક નહીં હોય, પણ આપણે પ્રામાણિક રહેવાનું, યાદ રાખો. ભણવા જઈએ તો આપણે પ્રામાણિકતાથી કામ કરવાનું. ધંધો કરતા હોય તો આપણે એમાં પૂરેપૂરી પ્રામાણિકતા રાખવી, કે એ મને પૈસા આપે છે ને તો મારે એને પૂરેપૂરું વળતર આપવાનું, સમજો. એ માણસ જ એના કામમાં સફળ થાય. બાકી કરવા પૂરતો કરે ને એમાં એ કામનું પણ ભલું નહીં થાય, તમારું પણ ભલું નહીં થાય. ભજન કરો તો પણ એવું છે, એવી રીતે ભજન કરો કે એમાં તમારું બી ભલું થાય ને બીજાનું પણ ભલું થાય. શ્રીપતિમ શ્રી, આખો ગીતાજી એની પર જ